દે ભૈયા તારું ભાડું લાવ. હા એવું કોમ તો આવી ગયો. હવે હા ધંધા તો ચાલ્યા જતા હતા મારા ભાઈ, અને ખર્ચા પોણીએ નીકળ્યા જતો હતો, પણ આ ઇન્કમ ટેક્સ વાળાની રેડ પડી અને તાળો મારી દીધો. ધંધો થઈ ગયો બંધ, અને થોડું દેવું હતું ત્યાં બધું વેચી મારી, અને થોડું દેવું હતું તે દેવું ભરી. અને 2 વીઘા જમીન છે તે કોક ના હોય તો વાવી અને રોટલા નીકળી એવું કોક કરું. હવે એના માટે પાછા પૈસા જોઉં છે, બિયારણ ના જોવું, પાણી ના જોવું, શેરવા ના જોવું. એ પૈસા તો હાલ મારા પાસે નહીં. હાલ તો હાવ હાથે પગે થઈ ગયો હું. લાવ જવા દે મનતાણી હે. હવે હાલ તો પૈસો તો હ નહીં, પણ આ મારા કુટુંબના ભાઈ કોણિયાભાઈ રહ્યા, એ કોણિયાભાઈના ઘેર જવા દે મને. અને જો થોડો ઘણો ટેકો કરે તો મારા વળી ચાલતું ચલણ થઈ જાય. અને આ 2 વીઘા જમીનમાં કોઈ જે વાવેતર કરવું હોય એના પૈસા આવી જાય તો મારા વળી આગળ હેડી જાય કોમ. લાય મને કોણિયાભાઈના ઘેર જવા દે તારે હેડે એવું. ભાઈ હા બોલો બોલો તરતભાઈ, ક્યાં આયા? હા હમણાં જ આવ્યો. તમારા ઘેર જઈને આવ્યો તે કે પાણી વાળ્યું હોય. હા હા પાણી વાળ્યું ના જ. એટલે હું આવી ગયો હમણાં અબો કપાસ ચોપ્યા હે. કપાસ ચોપે? ઓ કપાસ સીઝન ચાલુ થઈ જાય? હા કપાસ સીઝન ચાલુ થઈ જાય. કેમ ધંધા જેવા ચાલે તમારે? ધંધા તો કોઈ બંધ થઈ જાય ભાઈ. ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડી કે નતો ભરેલો ટેક્સ, તે તાળો મારી રે પેલું કર્યું, ધંધો બધો પડી પાડ્યો. ત્યાં પછી ઘેર આવ્યો, ત્યાં કીધી પેલી 2 વીઘા જમીન અમારે મારા પોતાની ને એમાં કોક કીધું વાવું પેલું કરું. પણ હાલ મારા પાસે કશો પૈસો જ નહીં, શેરવાના નહીં, બિયારણા નહીં. એટલે થોડું તમે મને એટલો બંદોબસ્ત કરી આલો ને તો વળી મારે ચાલુ થઈ જાય. પણ તમે શહેરમાં આટલી કરી રહ્યા, આટલો વર્ષ રહ્યા તો કોક તો બચત કરી છે કે? અરે ભાઈ કશી બચત નહીં થઈ. ધંધામાં માપના હેડતા હતા, કોઈ એવા હેવી હતા નહીં. બરાબર. અને આ બંધ કર્યા હતા. પેલા તાળો મારી દીધો, પછી પૈસા ભરવા તો ક્યાં તમારે ખુલ્લડ. હું પૈસા એટલા તો મારા ફાયતા નહીં. હા હા કેવું કોમ હતું બીજું કયો? આ મને આટલો ટેકો કરો તો થોડો. ખરો ટેકો કરું એ તો કયો? ટ્રેક્ટર છે, બિયારણ છે, તમે લાવી આલો કે બાકી રખાવો કે હું કોક કરી આલો તો મને કે મન તો કુડ આલે અત્યારે. વાત તમારી સાચી ભરતભાઈ, પણ જો હારો પૈસા બાબત હું બંધાતો નહીં. મારા પાસે પૈસા નહીં અને હું પૈસાનો વ્યવહાર કરતો એ નહીં. બરાબર? એટલે તમારે તમારી રીતે ચોક સગવડ કરો અને તમારી જમીન વાબે ચોક સગવડ કરજો બીજા. પણ મારા પાસે પૈસાની સગવડ ના રાખતા. એટલે ભાઈ આપણા કુટુંબના ભાઈ હોય તો પહેલા એ જઈએ કે ભાઈ બીજાના ભાઈ ઉકા જાય છે. તમારી વાત સાચી કુટુંબના ભાઈ, પણ મારે ખર્ચા કેટલા પડે છે. એક બાજુ છોકરો ભણવા મોકલેલો હા, એક બાજુ આ જમીન સેવાની, જમીનમાં ઉત્પાદન, ખેતી, દવા, પાણી, બિયારણ, આ બધા ખર્ચા મારા એકલા હાથે કરવાના. અને તમને તો ખબર કે મારે તો જાજી જમીન હ. જમીન જાજી નહીં, પણ તમે તો પહોંચી વળવાનું. મારે તો બધું બંધ થઈ ગયું એટલે શું કરું કયો? એટલે પૈસા વગર બીજી કોઈ વાત હોય તો કયો? બીજી તો શું વાત હોય? આ જે ઓછી વાત છે તમને કરી. એ પૈસાની સગવડ નહીં થાય મારા પાસે હો. તમે બીજી કોમ કહેતા હોય તો બરાબર. તમારા ક્ષેત્રમાં એવું છે કે એક વેળા મજૂરી આવે, કપાસ ચોપ્પા છે, કોઈ બીજું કોમ હશે તો કોમો આવે, પણ પૈસા સિવાયની કોઈ પણ વાત કરજો મને. પણ મૂડીમાં પેલું નહીં, પહેલા બધું થાય તો પછી એક મજૂરીનું કોમ આવવાના વવાય જ નહીં તો પછી મજૂરી હચોકર કરવાની છે, દેખાવા ભાગવાના.
શું તો કરવાનું હવે તમારો પ્રશ્ન રહ્યો, તમારો પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો રહ્યો. હા હેડો તાણે જવું હું ભાઈ. હા, આટલી ઘડી શહેરમાં રહ્યા છે, ધંધા સારા ચાલતા હતા, પણ 1 રૂપિયા બચાવ્યા નહીં ને હવે ઘેર આવ્યા તો એમ કહે કે મને મદદ કરજો, મને મદદ કર. મદદ કેવી રીતે કરવાની હોય? ને થોડું ઘણી આપણે સિટીમાં રહ્યા હોય તો 5-25 બચ્ચા બા પડે. ખોટા સિટીમાં ખર્ચા કરો એટલે શું ભારીએ આપણે, કશું ન હોત. અને હવે ઘેર આવીને પછી કે ભાઈ મને મદદ કર્યો ને મારે ઓમ કર્યું. ના, આપણે એવા મદદના કોઈ ખોટા ધંધા કરવા નહીં. અને આ જમાનામાં કોઈના આપીએ ને પછી માગવા જઈએ તો કાઠવું પડે. એટલે કોઈને કશું સેવા બેવા કરવા જેવું બંધ કરી દીધું હવે તો. કોઈને ભાઈ તો છૂટી પડ્યા. હવે નવા તો લાવ હું મનુના ઘેર જવું, અને મનુ કોઈ મદદરૂપ થયો હોય ને હાલ હોય કોઈ તો વળી મારે આગળ કોમકાજ હેડ અને શેતીનું વાવેતરનું ને એક ગોઠવણી કરું. એ ટેકો કરો તો એ થાય, ને કે ટેકા વગર તો કશું થયું નહીં. હા, થોડું તારું કોમ પડ્યું તું તે ચાલ આયા તો તમે અમદાવાદ થી અમદાવાદથી તો આયા આ ત્રીજો દાડો. અમદાવાદ તો મજા બતાવતી છે તમારે અરે મજા હું મજા બધું રમણ ભમણ થઈ ગયું, ધંધો બધો પડી બાજ્યું. એવું હું ભાજ્યું તમારું પરિભાઈ અરે ઇન્કમ ટેક્સ વાળા જેવી પાડી કે પેલો ટેક્સ લેતો બજન કરું તું તે ચાળા મારી દીધો. એવું આ તે પછી તમે ઘેર આવી ગયા તારે હું કરાવી એક જમીન હે ને તે એમાં હું ખેતી કરી અને મારું ગુજરાત ચાલે એવું કોઈક કરું કીધું. એ પણ તમે શું કરશો તારે? આ ખેતી કરવા માટે જે મને ટ્રેક્ટર શેરવાનું કરી આલો, બિયારણ લાવી આલો, એટલે હું મારા વાપાનું કપાની સિઝન આવી કે કપા વાઈ દઉં એ રીતે. પણ પેલા ભાઈ તમે વાત તો સાચી કરો છો યાર, હું જ પરોણે જીવું હું તમને ચોથી ટેકો કરું કયો યાર. મારે તો હું આ લોકોનું ઉધેરો ભાઈ કરું. અને અત્યારે તો તમને ખબર છે કે જો મજૂર સિવાય કશું મજૂર નહીં પાવું ઊંચા. એટલે હાલ તો કોઈ ટેકો કોઈ થાય નહીં પૂરો. એટલે પણ હું વળી કીધું કુટુંબનો ગમે તે હોય ભાઈ સાથે કોક જેતન પેટમાં નમતી બરાબર. તો તું એ છૂટી પડે. પણ વાત સાચી, મારા જોડે હોય તો હું ના પાડું. પેલા કોયા ભાઈને ઘેર જતી એ કે મારા ભાઈ પૈસા નહીં ભાઈ હું તો આવું જો ના કરું કે એ તો પણ હું તો ઉધેર વાવું છું. મારા પાડ તો ખાલી જમીન જો આ પણ જમીને વાવું તો હું કે હા, જો ભાઈ. ખરી તારી આ એંડા વાવતો તો એંડામાં તમે જો તો તાર સાફ થઈ ગયું. અને પેલા બે મોરી વાયા હતા ને ચીકુડી દે એ કોઈ એટલું કોઈ થયું નહીં, બધું શેરભેટ થઈ ગયું. અત્યારે જમીનના આ શેરવાનો બધો ભાવ ઊંચો હતો, કશું કોઈ મળતો નહીં. હાલ તો બોલો, હાલ તો હું જ આ કપા વાપવા તે વિચાર કરું છું તારે. નહીં કરો અત્યારે હાલ મારા પાડ કોઈ સપોર્ટ નહીં. હશે ભાઈ તારે કોઈ ધણીનો કોઈ ધણી થોડો ના વાત સાચી. હવે ના હોય તો હું થયું પેલા વથનને ભેગો થવું. હા એ ચોક ભેગા તો વથન વળી થોડો તમારા કરતા થોડો હો તો યાદ તો તે વળી કોઈ ટેકો કરે. એ વાત સાચી. હા જોતા તમે હા ચાલે કે શાંતિ છે ને ભાઈ? શાંતિ હતા બે ચડાબદારથી પધાર્યા આ ત્રીજો દાડો હાથ તે તઈ તારે ભાઈ બંને ભેગા થવા હોય. અલ્યા પણ વચ્ચે કેમ જ ના મળ્યો. અરે તારી જરૂરિયાત હતી તે તને ભેગો તો થવાનો જ હતો હું. હા કશું વાંધો નહીં, હું કહું. અને કેવા ચાલુ અમદાવાદમાં ધંધા બંધા? આ તો ધંધા તો બધા પડી બાજા. પેલા ઇન્કમ ટેક્સ વાળો રેડ પાડી ત્યાં મારી દીધો તાળો. ટેક્સ ભરવાનો બધો બાકી બોલતો હતો તે. હા તે અત્યારે હાલ તો હું પોતે રસ્તા ઉપર આવી ગયો છું. અને પેલા કોળિયાભાઈ ના ઘેર ગયો, થોડી કીધું મદદ કરે અને મારા 2 વીઘા જમીનની વાવણી કરું કોક તે એ છૂટી પડ્યા. પેલા મનુના ભાઈ ગયો, આ કુટુંબના ભાઈ બે મારા એ છૂટી પડ્યો. પછી કીધું લાગ દયાની એક થોડો ભાગ ચાલ રાખા, દયામાં રાખવા વાળો હોય તો એક અમારો વસંત છે કીધું ગમો. તમે તાર ઓફરો મારી વાત. આપણે તો જૂના ભાઈબંધ છીએ બરોબર.
તમારે 2 વીઘા જમીન વાપી છે ને ઓહો આમાં જો કપવાની સીઝન આવી હું તમને બિયારણ લાવું હા હા અને ટ્રેક્ટર વાળા કહી દઉં તો ટ્રેક્ટર વાળો અહીં છેડી જશે હા હા અને તમારું કરવાનું એ તો હું કહી દઉં કે ભાઈ સીઝન પાકશી તારા પૈસા આવશે એ તો દૂધ જ દૂધ આવી દઈશું બરોબર. અને બીજી વસ્તુ એ કે બિયારણ વાળાને કહી દઉં કે ભાઈ સીઝન પાકે એટલે બિયારણ નહીં મળશે. બરોબર. બરાબર. અને બીજું વસ્તુ બીજું તમારે કોઈ મારે તો બસ આ મળે છે ઘણું થઈ ગયું પણ બીજું તો હાલ તો સારું કોઈ 50 રૂપિયા ગુજામ પડ્યા હતા તે રિક્ષા ભાડું આવી દીધું તે રૂપિયા મારા પાસે રહ્યો નહીં. એવું છે હા તે પણ તેલ ખાવા તો પૈસા જોવું કે ખાવા તો પણ હવે જ નહીં હાલ તો ભાઈ કશું હા તો એમ કરો જો મારા પાણી વધારતું નહીં પણ એ આ 200 રૂપિયા રાખો. વાંધો અરે હાલ તો રાખો. તો કરી આલો પણ અને એ તો રાખો. અને બીજી વસ્તુ કોઈ આખું પાછું હોય ને તો તમે તાર આપણા પાહણ આવજો આપણે ભેગા થઈને કરીશું એનો નિર્ણય. હો ભાઈ એ તો કંપની આખું પાછું કરી લો એ તો હા હો હા તમારો આટલો સરકાર તો મારે ઘણો થઈ જશે ભાઈ. હા રેડો પણ મળીએ હા હો. હા અડધું ગામ તો ફરી વળ્યો. આ ગૌશાળામાં દોન બધાય આપી દીધો. પેલા કાકા બે લાય કાકા ફાણા ઉજી આવો. આવો ભાઈ. કાકા હા બોલો. બે હા બેઠે ઓળખો ના પડી તમારી. કાકા હું બાજુ ગામમાં આવું. હા હા અમે ગૌશાળા બનાવી છે ગાયો માટે. ઓહો મોટી ગાયો માટે મોય 500-600 ગાયો છે. હા એટલે એના દોન માટે અમે નીકળ્યા હતા. સારું કામ હે બરાબર સારું કર્યું. અડધા ગામમાં બધા ફરી વળ્યા. કોકને પૂળા આલ્યા, કોકને પૈસા આલ્યા, કોકને આ ચીકુડી પત્તો હોય યથાશક્તિ છે. જેને અત્યારે ઘાસ શક્તિ ચારવા લો, ઘાસ કોઈ ચારણ પૈસા. બધું એ બધું ના ના સારું કરીએ તો એટલે ગરમનું કોમ સારું હે. તમને દેખ્યા બી હતા કીધું લાવ તાન કાકાને મળતો જવું. જે કાકાને યથાશક્તિ હોય એ પણ હું કાકા વાલ કીધું. હા ભાઈ હા કાકા આ તમે આયા એ બરાબર હે સારું કર્યું આયા. હવે મારા ભાઈ પૈસા તો હતા નહીં પણ આ જણના ફાયથી 200 રૂપિયા ઉછીના લાવ્યો તે એમાંથી 100 રૂપિયા ગાયોનું નામ દીધું હે અને ગાયોના મુઠામાં જાય છે ઘાસ તારો તો આ 100 રૂપિયા મારા તરફથી લઈ ગયો હતો. ના કાકા એવું હોય તો રવા દે. આ તો તમને દેખ્યા ને એટલે હું આવ્યો. ના હોય તો વધો નહીં. આપણે કોઈ આલંગ કોઈ ના હા આવે. ભાઈ તો મારે હું હોમો ચડવી લો મારે તમે આ ગાયો માટે કીધું હોત તો આટલા લઈ જાઓ. આ તો કાકા હોભળો ના અમારે ગૌશાળા કમિટી નક્કી કરેલું હો. હવે હા. બે મહિને એક લકી ડ્રો કરીએ. હા હા આ જે કોઈ આલે ને ઓહ એ 2 મહિને લકી ડ્રો કરીએ. હા. તમને ચિઠ્ઠી આલું એ ચિઠ્ઠી રાખજો. અરે ભાઈ તમારું- ચિઠ્ઠીની કોઈ મારતા હાલશે જ નહીં આલો તો એમ. કાકા રાખો તો ખરા તમે. લ્યો કાકા 101 નંબર હ. હા હા આ રાખજો. 2 મહિનામાં એક વખત લકી ડ્રો કરીએ. બરાબર. કાકા જેને જેવી યથાશક્તિ જેવું હોય એ પ્રમાણે આ કોઈ બધા હરખા ના હોય. ને આપણે તો ગાયો માટે ફરીએ હા જેવું એટલે બધા ગાયો ફરે છીએ. હા બરાબર હા એટલે ભાઈ તમે ગાયો નોમ દીધું એટલે તો આપણે કીધું ભાઈ ના ગાયોના મુઢામાં જાય હોત જતું. હા બેહોદાન કાકા હજી મારે થોડું આગળ ફરવાનું બાકી છે તે નીકળું હું. એટલે ઓમાં નહીં લાગે તો શું મળે. કાકા આ તો જેવું ઇનામ ને જેવું 5 લાખે મળે 2 લાખે ઓહો, મળે કોઈ એટલા નક્કી બધા નહીં. ઓહો કાકા હવે ગાયો માટે આપણે ભેગું કરીએ ને એના માટે વાપરવાનું એટલે પબ્લિક હાલે. હા 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 છોડો અને નહીં ને લાજી જો વળી ઉપરવાળાની મહેરબાનીથી તો મને તો શું ખબર પડશે. તમારું આખું એડ્રેસ લખી દીધું ને મેં નોમ ને બધું એ. હા હા ઓહો તમારા એ મોબાઈલ નંબર ઉપર ફોન આવ્યું છે. હા 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 વાત સમજી ગયો ભાઈ તમારી છે ને હા હાલ બેહોદાન કાકા હું નીકળું આગળ. હા જો જો અને ફરો જેટલા વળી જે બધું છે બધા મળે. પેલા કે તો પહેલા આવો છતી આવો છત આવો આવો આ તમે મોકલું છે તો ટ્રેક્ટર આવી ગયો કંટી ડબલ છેડો કરી અને તો ઓરે કાઢી દીધા. બરોબર છે. એવા
હા તૈયાર. હવે બિયારણ આ તમે આવી જાઓ અને લાવી આલો ને બિયારણ હું લઈને જ આવ્યો. એવું હા ના હોય એ આ હા અને હા બીજું 2 પેકેટ લયો. હા મારો બે જ કરતો બરોબર એ વાઈ દેજો. હા પછી બીજું તો આખું પાછું કોઈ હશે તો કહેજો મને. ના હવે આજ તો કોમ બધું થઈ ગયું હવે કપાસ તો મારા હવે પાણી ને ગયો વાઈને એટલે ઉગતા થઈ જાય આવો પેલા કપાસ ચોપી કાઢજો ને પછી પાણી ઝપકાઈ દેજો. હા એ તો એમ જ કરું અને પેલા બાબુ ઓપરેટર રહ્યા ને ઓવા. એ બાબુ ઓપરેટરને પાણીનું એ કહી દીધું કે તમે ટોપી તૈયાર કરો કે તમને તરત પાણી આપજો બરોબર. હાલ કોઈ બીજું કામકાજ હોય તો કહેજો. બીજું તો હાલ તો બીજું કશું કોમ નહીં મારે કોમ ખેતરનું તો હું કર્યા જ હોય એમાં તો કોઈ હા તમારે એ તો તમે બધા જોણકાર છો એટલે કોઈ ચિંતા નહીં. બરોબર. હા તો હું જવું હજુ મારે ખેતરમાં કપાસ ચોપાવા આજે જ ઉપાડવા. હા તો જો જરૂર હોય તો ટેકો કરવા આવું કરી ના ના તમે તાર તમારું એકલા છો તે તમે પટાવો ને હો. હા હા એ સારું. હા ખેતરે તૈયાર થઈ ગયું ઓર કાઢીને બિયારણે આવી ગયું હવે સીધું ચોપ્પરનું જ ચાલુ કરી દઉં એટલે પાણીનું કીધેલું હોય તે હાલત તો ફરજની વાળી દેવાય મારે બિયારણ તો સારો લાગે છે કેરીઓ મોટી ને મોટી ચીકણી છે કે ઓહો બિયારણ ઊંચા પણ લાગે ભાઈ વસંત તો હડો જે ભાષે પૈસા છે બિયારણ ઊંચું લાગે હતી હેડ હવે હું લગી ગમત જઈ અને હાલ તો મેલું બિયારણ